સોલંકીના યુવકને મારવાનો કેસ કે જ્યાં બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે કલમ 120B ઉમેરવા માંગ કરી છે। ગણેશ જાડેજા સામે નવી કલમ ઉમેરવા માટે માંગ કરવામાં આવી તો ગણેશ જાડેજાને જેલમાં વીઆઈપી સુવિધા અપાતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ગણેશ જાડેજાએ સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યો હતો ત્યારે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું ને તેમણે કહ્યું કે માંગ નહીં સંતોષવામાં આવે તો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરીશું। ये गुजरात में एट्रोसिटी का दौर ज्यादा बढ़ा है। अन्याय अत्याचार हमारे लोगों पर ज्यादा बढ़ रहे हैं। इसके लिए हमारी मांग है कि सही कलम लगाओ। विधायक का लड़का गणेश जडेजा ने यह किया था। जो संजय सोलंकी जो विक्टिम है उसको नंगा करके उन लोग ने मारा, लेकिन विधायक का लड़का जो भी आज जेल में है वहां उसे 5 स्टार की सुविधा गवर्नमेंट ने, ये सरकार ने दी हुई है। उच्च जाति के लोग ये शेड्यूल कास्ट के लोगों पर अन्याय अत्याचार कर रहे हैं। ये जो अन्याय अत्याचार चल रहे हैं वो इमीडिएटली स्टॉप किया जाए। गुजरात में जे अमरा लोग आया से आगेवानो नोखी नोखी जगह आज अमे गांधीनगर जवानी एक रणनीति नक्की करवाना छे। अमारू रणनीति आपको त्यार है। 15 ऑगस्ट अमारे गांधीनगर फूगवानुं छे। એટલે મારા સમાજના તમામ વડીલો બહેનો ભાઈઓને વિનંતી કરું છું કે આપણે ઓછામાં ઓછા 5 દિવસનો ટાઈમ કાઢી અને આપણે ગાંધીનગર જવાનું છે। અને મેં હાલ ચીમકી આપી છે કે અમારી માંગ સંતોષમાં નહીં આવે તો હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશ। અત્યારે તો મારા પરિવાર પૂરતી જ વાત કરી છે અને જો જરૂર પડશે તો ઓછામાં ઓછા 5-10 લાખ દલિતો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે।